વડોદરાની જ વાત કરવામાં આવે તો પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબકેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી। ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। દરેક શિવભક્ત મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે। ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઊંધું પડી ગયો હતો અને મંદિરના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી। જે શિવ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકતા નથી તેઓ માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબકેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથને પૂજા અર્ચના કરી હતી। पुण्य पवित्र श्रावण मास चाली रह्यो छे, एनो अंतिम सोमवार छे। आज आ सोमवारे भगवान पितृदेवोनी आशीर्वाद प्राप्ति माटे आजना दिवसे भगवान महादेवजी ने जव चढ़ाववामां आवे। जव चढ़ाववाथी पितृओने आशीर्वाद प्राप्त थाय छे। अमारा शांतिधाम संकुल भगवान कुबेरेश्वर महादेव मंदिर खाते आज अमारा आद्य स्थापक आदरणीय स्वर्गीय राजेश भाई पटेल जेमनी इच्छा थी कि आ मंदिर में बधा भगवान की देवी देवताओं की स्थापना करी है, 12 ज्योतिर्लिंग की स्थापना करवानी एमनी इच्छा ने एम परिपूर्ण करवा माटे एमना धर्मपत्नी स्मिताबेन, एमना सुपुत्र फेनिल भाई और तमाम भक्तजनों साथे मळी आजना दिवसे 12 ज्योतिर्लिंग की स्थापना करी रह्या छे। तमे तमाम भक्तों ने प्रार्थना करी आओ 12 ज्योतिर्लिंग दर्शन करो और पूजा नो लाभ लो, दर्शन नो। तो हवे आपणे वात करीशुं जंबूसરની।